આમ છે ને આપણે અમારે ભીખારામ કાકાની છે ને બીડી વાળતા, બીડી વાળ, પછી એના ઓલા બીડીના જે પાન આવે ને એ કાપે સાંજે. પછી અમારે સાધુ સમાજમાં પછી મચ્છર બહુ થાય ને એ જમાનાની વાત, પછી ઓલા બીડીના જે પાન કાપ્યા પછી એના જે વધારાના અનાવશ્યક જે એ પાંદડાનો ભેગા કરીને એમાં અમે આગ લગાડી, એટલે એ ધુવાડો થાય ને એટલે મચ્છર ભાગી જાય. એમ ગામડે ગામડે આવું એક ધૂનનો ધુવાડો કરો કે મચ્છર આવું ભાગી જાય. સાહેબ આ જરૂરી છે. હું કોઈ સંસ્થાનો માણસ નથી, કોઈ મંડળ સ્થાપવાનો માણસ નથી, પણ તમે સ્વયંભૂ કરો. ગામડે ગામડે હનુમાન તો બેઠો જ છે. મંદિર ન હોય તો રામજી મંદિર, કૃષ્ણ મંદિર. મેં તો જાહેરમાં કહ્યું છે કે જે ગામમાં રામજી મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર જૂના થઈ ગયા હોય તો એનો પુનરુદ્ધાર કરો. કપાસ હારો પાકે છે, ભગવાન સારી કૃપા કરે, બનાવો. અને મેં જાહેર કર્યું છે એટલે કે તમારા ગામમાં રામજી મંદિર તમે પેલું કરો તો પહેલા 1.25 લાખ રૂપિયા તલગાજરડાથી લઈ જવાના. આ મારો નિર્ણય છે, અમે કરીએ જ. શુકન કરાવી દઉં તમને, પછી ગામ ભેગું થઈને કરો ને. આપણે ત્યાં છે જ મંદિરો, પણ જીર્ણોદ્ધાર પામ, એને નવા રૂપો આપો કે 100 વર્ષ સુધી ધજાઓ ફરકતી રહી. સાહેબ છોકરાઓ પણ યાદ કરશે, તમારી પેઢીઓ યાદ કરશે કે અમારા બાપાએ રામને ભજ્યો હતો. આવું કરો, મચ્છર ઉડી જાય. આ જરૂરી છે. હું તો રાડો પાડ્યા જ કરું છું, પણ તમારે હવે કંઈક કરવાનું છે. સાહેબ ઉભા થાવ, જાગો. આ તમે ધૂનમાં ઉભા થયા એમ કાયમ ઉભા થાજો, પાછા બેસી જતા નહીં. અત્યારે બેસી ગયા છો એમ. ઉપનિષદ કહે છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ સુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. ઉઠો, જાગો, એવું ઉપનિષદ હોય. બીજા કોઈને નુકસાન કરવા માટે નહીં, પણ આપણો સનાતન ધર્મ ભૂલાઈ ન જાય એટલા માટે આવું કરવાની જરૂર છે. એટલે માડી રામજી મંદિરે લઈ ગયા, બળદ ગાડીમાં નાખી, અને ત્રણેય ભાઈઓએ પૂછ્યું કે માં આ શું છે? ઈરાદો એ કે રામ મંદિર એટલું બોલે ને તો માના મુખમાંથી રામ નામ નીકળે અને તો એનો ઉદ્ધાર. એટલે માડીએ શું કીધું કે શું કે આ શું છે? તો કે ગામ હોય ને ત્યાં આવું હોય જ. એટલે એમ કે ગામ હોય ત્યાં રામજી મંદિર હોય જ, ન હોય તો કરો. ડોશી બોલી છે એનું તો માનો, મોરારી બાપુ ન માનો તો એ માવડી બોલી છે. ગામ હોય ત્યાં આવું હોય જ. એટલે મોટા ભાઈ નાના ભાઈઓને કીધું, હું કહેતા હતા, હું કહેતો હતો, નહીં બોલ્યા. અરે કે માડી આ શું છે? તો ગામ હોય ત્યાં આવું હોય જ. ગામ હોય ત્યાં કૃષ્ણ મંદિર હોય જ, નહીતર ગામ શાપિત ગણાય. ભવાનીનું મંદિર ન હોય, શંકરનું મંદિર ન હોય તો ગામ શાપિત હોય જ. નાના ભાઈએ કીધું ખબર નહીં, માને નહીં ધજા દેખાણી હોય કે નહીં. તો કે નહીં બોલે, રહેવા દો ને યાર. તો કે આપણે એને ઉંચકીને મંદિરમાં મૂર્તિ પાસે લઈ જઈએ. પછી તો કહેશે ને કે આ મૂર્તિ રામની છે એટલું તો બોલે. તો રહેવા દો ને, શું કામ દુઃખી કરે? નહીં, એ માડીને તેડી મંદિરના પગથિયા ચડી અંદર લઈ ગયા. પૂજારી બાપુ હતા, એને કીધું કે બાપુ અંદર લાવીએ કે લાવો, વાંધો નહીં. માડી એ અંદર લઈ ગયા અને કીધું કે માં આ શું છે? તો કે ગામ હોય ત્યાં આવું હોય, આવું હોય એમાં પાછું આવું હોય. રામ છે એમ ન કીધું, ગામ હોય ત્યાં આવું હોય અને આવું હોય એમાં પાછું આવું. મોટા ભાઈ કીધું, હું કહેતો હતો ને તમને. મોટા ભાઈને બહુ કંટાળો એની બા ઉપર, એટલો બધો. કારણ માડી રામ જ ન બોલે. લઈ ગયા ઘરે. હવે શું કરવું? પછી નક્કી, એ તો પછી વર્ષમાં તો માડી ગુજરી ગઈ, અને એના કહેવાથી પછી રામજી મંદિર સરખું થઈ ગયું. બધા ભેગા થઈને ઓલા માડી બોલ્યા હતા તો એ રિપેરિંગ થઈ ગયું, ગુજરી ગયા. હવે શું કરવું કે એના અસ્થિ આપણે ગંગાજીમાં પધરાવી દઈએ. મોટા ભાઈ કીધું રહેવા દો ને ભાઈ, ગંગાજીએ જાઉં આટલો ખર્ચો કરવો એના કરતાં પ્રાઇમરી સ્કૂલમાં જે છોકરાને યુનિફોર્મ ન હોય એટલું આપી દો ને માડીના તરફથી. તો કે નહીં મોટા ભાઈ, તમે હંમેશા ઓલું જ બોલો છો, અસ્થિ તો પધરાવવા જોઈએ ને. તો કે તમે એકલા જઈ આવો, જાજો ખર્ચ નહીં. મોટા ભાઈને એક ડાબલો પિત્તળનો આવડો, આ મેં જે હાથ કર્યો ને એવડો,
એટલો પિત્તળનો ડાબલો, એમાં માડીના અસ્થિ હાડકા નાખેલા અને આપ્યું. સટાવીને કીધું તમે જાય અને હરિદ્વારની ગંગામાં પધરાવી દો ને, એટલે કામ પૂરું. કે રહેવા દો ને, શું કામ? તો કે પણ મોટા ભાઈ કરવું પડે. ગયો દિલ્હીના રેલવે સ્ટેશને એ માણસ નીચે ચા પાણી પીવા ઉતર્યો. એમાં એનો એક મિત્ર સાથે ભણતા હતા, એ દિલ્હી કોર્પોરેશનમાં ક્લાર્કની નોકરી કરીને એ બે ભેગા પ્લેટફોર્મ ઉપર હતા. ઓલો કોકને મૂકવા આવ્યો હતો, આ ખાલી ચા પીવા નીચે ઉતર્યો હતો. ભેગા થઈ એલા મૂળું તું? તો કે હા, કેમ? તો કે બા ગુજરી ગયા. અરે રામ રામ રામ. બાના અસ્થિ વિસર્જન કરવા માટે હરિદ્વાર તો કેટલા વર્ષ પછી આપણે મળ્યા. મૂળું? હા. કેમ છો બધા? બહુ. તો તમે? કે હું અહીં નોકરી કરું છું. એમ કે હા, પણ હવે હું તને દિલ્હી નહીં જવા દઉં, આજ તો તારે અહીંયા રોકાવું પડશે, કાલની ટ્રેનમાં બેસે. અરે કે ભાઈ મારે. તો કે નહીં, મૂળું જવાય જ નહીં. બહુ આગ્રહ કર્યો, થેલો લઈ લીધો, રિક્ષા કરીને એને ઘરે ગયા. રોકાણા, સુખ દુઃખની બધી વાતો કરી. તને સાંભળે રે, તને સાંભળે રે, તને સાંભળે રે, આ બધી વાતો કરી. બપોરે જમ્યા. 3 થી 6 એક ફિલ્મ જોઈ આવ્યા દિલ્હીમાં. ઓલા એના મિત્રે ફિલ્મ દેખાડી. પછી પાછા સાંજે બેઠા એ વાતચીતોમાં સમય ગયો. બીજા દિવસે પાછી એ ટ્રેન પકડવાની, હરિદ્વાર જવાનું માના અસ્થિ પધરાવવા માટે. અને આ પાછો એને મૂકવા ગયો. બહુ આનંદ થયો. તું આવ્યો, રોકાઈ ગયો, બહુ રાજી તો. મૂળું તું આવતો રહેજે. કા જાઓ. એ હરિદ્વાર પહોંચ્યું પેલો ભાઈ મૂળું. બ્રાહ્મણ દેવતાને વિનંતી કરી, મારા માના અસ્થિ ગંગાજીમાં હરકી પેઢી ઉપર પધરાવવાના છે. તો કા પધરાવી દઈએ આપણે, આવો. આટલી દક્ષિણા કીધું કે આટલું પૂજા પણ કે તમે લાવો, હું તમને પૈસા આપી દઈ. બ્રાહ્મણ દેવતાએ બધું લીધું ને બધું કર્યું. છેલ્લે પેલા અસ્થિ પધરાવવાના કે લાવો ભાઈ અસ્થિ લાવો. પેલા એ પોતાનો થેલો જોયો તો અંદર ડાબડો નહીં. કંઈક પણ આમાં હું લઈને આવ્યો હતો. તો કે ભાઈ પૂજાપો અમે લાવીએ, અસ્થિ તો તમારે જ લાવવા જોઈએ. એ કંઈ અમારે પૂજાપો ન લવાય, એ તો તમારે લાવવા જોઈએ. તો પણ ડાબલો આમાં હતો ને, તો કે તમને ખબર, મેં તો વિધિ કરાવી દીધો. પણ કે ડાબલો હતો ક્યાંય ગયો? મનમાં તો એમ થયું કે ન જાય. ગામ હોય ત્યાં આવવું હોય ને આવવું હોય, એમાં આવવું હોય. એના અસ્થિ ગંગાજીએ જાય એટલે બહુ દુઃખી થયું. પણ એને થયું કે આ ડાબલો થેલામાં હતો, ગયો ક્યાં? એ પાછો આવ્યો દિલ્હી. કંઈક રજાનો દિવસ હતો એટલે ઓલો ઘરે હતો ને હવે તો ઘર જોયેલું, રિક્ષાને એડ્રેસ આપ્યું અને રિક્ષા લઈને ગયો ઘરે. મિત્રે કીધું મૂળું તું પાછો આવી ગયો, થઈ ગયું બધું? અરે શું થઈ ગયું, થવું હતું એ થઈ ગયું. પણ શું થયું કે અસ્થિ વિસર્જનની બધી વિધિ કરાવી, પણ અસ્થિનો જે ડાબલો હતો એ તો થેલામાં હતો અને નીકળ્યો નહીં. એમ તું અહીંયા બે. કારણ કે ઓલા મિત્રને ખબર પડી ગઈ કે મારે ઘરે જે મહેમાન આવે છે એના થેલા વીખવાની મારી પત્નીને ટેવ છે. જે મહેમાન આવે એના થેલા વીખી જ નાખે, એમાંથી આમથી કરી નાખે, એને ટેવ છે. આ ઘણા આવું કરિયાવરમાં લઈને જ આવ્યા હોય આવી. એટલે એને શંકા પડી કે આ મારા મિત્રનો થેલો મારી પત્નીએ એના ટેવ પ્રમાણે ખોલ્યો છે ને એમાં જ કંઈક ગરબડ થઈ. એ રસોડામાં ગયો, સાંભળ્યું, હા શું છે, તમારા મિત્ર પાછા આવ્યા, રોકાવાના છે? અરે એ બધી વાત પછી, પણ તે તારી આદત પ્રમાણે મારા મિત્રનો થેલો વીખ્યો તો ન વીખો? અરે તું શાંતિ રાખ, પેલો સાંભળે છે, તું શાંતિ રાખ. ન વીખો? એક નહીં, આવા તમારા મિત્રો, તમે ક્લાસમાં કેટલા સાથે હતા? 50 થઈને લાવો. ખાનદાનની દીકરી છું, થેપલા કરીને ખવડાવું, ઢોકળા કરીને ખવડાવું, પૂરણપોળી ખવડાવું, ખાંડમાં ગોળ નાખીને ખવડાવું, કઢીને ભાત ખવડાવું. 50 લાવો, પણ આવાને કોઈ દિવસ લાવતો. પણ તું ધીરે બોલી, આવો એ બેઠો છે અહીંયા. છે શું એ પરમાટી ખાય અને હાડકા આપણા ઘરમાં લાવે? અરે પણ કે પરમાટી ક્યાં ખાય છે? મૂળું તો બિચારો વૈષ્ણવ છે. કરે કે નહીં, મેં થેલો ખોલ્યો ને ડાબલો ખોલ્યો તો એમાં તો હાડકા હતા, અસ્થિ હતા.
ક્યાંક એવી રીતે ખાઈ આવ્યો અને હાડકા આપણા ઘરમાં. પણ તું શાંતિ તો રાખ. શાંતિ કેમ રાખું? શાંતિ આપણા ઘરમાં હોવી જોઈએ ને. તમે તો બોલતા જ નહીં. અરે પણ હું બોલો કે હું ક્યાં બોલું છું, તો ક્યાં બોલું? હા તમે તો પણ તું એટલું તો બોલ. એ ડાબલો શું? મને એમ થયું કે આ ખાજ ખાઈને આપણા ઘરમાં હાડકા લાવે. મેં નીચે ગઈ, મ્યુનિસિપાલિટીની ગટરનું ઢાંકણું ખુલ્લું હતું અને મેં ડાબલો એમાં પધરાવી દીધો. અરે કે મૂળુની માતાના અસ્થિ. મને શું, મેં તો પધરાવી દીધું. પેલું મૂળું, એ મૂળિયા કાંજી મોટા મારો મૂળું બાપ, મૂળું ભૈરવ જેપની જે વાર્તા પણ કાંજી બાપ, મૂળું 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 મારો મૂળું મારો મૂળું, તને ભગવાન હો વરહ નો કરે મૂળું. કાંજી બાપ મૂળું માફ કરજે ભાઈ. શું કે મારી પત્નીને મહેમાનના થેલા વીખવાની ટેવ છે. એણે તારો થેલો વીખ્યો ને એમાં ઓલો ડાબલો નીકળ્યો, એમાં અસ્થિ જોયા. આ મૂર્ખે ખોટો અર્થ કર્યો મારી પત્નીએ અને એણે ગટરમાં નાખી દીધું. ગટરમાં કંઈ વાંધો નહીં, જ્યાં જવા જોઈએ ત્યાં પહોંચી ગયા છે. બાકી એમાં કંઈ બીજું થઈ ન શકે. એની જે ગતિ હોય, ગતિસ્તમ તમે કા ભવાની, જે એની ગતિ હતી થઈ. આવ્યો પાછું ઘરે. ગામડામાં પહેલાં તો હરિદ્વાર કે ઋષિકેશ જાય તો હામિયા થતા ને, શંકરના મંદિરે બહાર બેસાડી દે. એટલે શંકરનું મંદિર રાખજો કે કોઈક આવ્યા હોય વાતતે ગાતે એને બેસાડાય ત્યાં. રામજી મંદિર તો લગભગ ગામના ચોકમાં હોય, પણ શિવજીનું મંદિર બહાર હોય ત્યાં બધાને બેસાડે અને ઢોલ ને શરણાય ને વાતતે ગાતે. મોટા ભાઈ બાના અસ્થિ પધરે. મોટો ભાઈ મનમાં કહે કે હવે મારે આ બધાને કેમ સમજાવવા કે આ બધું કાંઈ નથી થયું. બધા ઘરના ભેગા થઈને કહે મોટા ભાઈ બધું, અરે કે શાંતિ રાખો. કેમ તમે આમ ઉદાસ, થાક લાગ્યો છે? થાક શું યાર, મેં તમને કીધું હતું કે જે રામ નામ ન બોલે એના હાડકાઓ ન જાય. પણ થયું શું કે દિલ્હીમાં મારો મિત્ર મળ્યો, હું એક દિવસ રોકાયો. એની પત્નીને આવી ટેવ, એણે ડાબલો, એણે એમ માન્યું હું કંઈક ન ખાવાનું બધું ખાઈને આવ્યો અને હાડકા સાથે લાવ્યો, એણે ગટરમાં પધરાવી દીધા. હું તો ઋષિ હરિદ્વાર ગયો, બ્રાહ્મણ દાદા એ બધી વિધિ કરાવી, કીધું કે લાવો અસ્થિ, ડાબલો જ નહીં. તો બ્રાહ્મણે શું કરે અને હું એ શું કરું? ગંગાજી શું કરે? એમ થયું, એમ જ થયું. મેં તમને કીધું હતું કે નહીં મેળ ખાય, ખોટા ખર્ચા કરાવો. પેલા બે ભાઈઓએ કીધું કે નહીં. 2 મહિના પછી નાના ભાઈની લગ્ન છે, આપણો 3 નંબરના લગ્ન છે. એ નાના ભાઈની પત્ની આવી જાય ને પછી આખું કુટુંબ આપણે જઈએ. અને જે વચલો જે હતો ભાઈ, એની પત્નીએ એ જે હાડકાઓ હતા માડીના અસ્થિ, એમાંથી એક ટુકડો હાંચવી રાખેલો કે આપણે આ ટુકડાને ભૂકો કરી નાખીએ ખરલમાં ચૂર્ણ કરીને. અને જામનગરની જેમ કાજળની ડબ્બી આવે ને, કાજળની ડબ્બી, જામનગરની નાની જે ડબ્બી આવે એવી ખાલી ડબ્બીમાં આ હાડકાનો ભૂકો નાખી એને રેણ કરી દઈએ. અને ડાબલી લઈને આપણે આખું ઘર જઈએ. ગોરદાદાને કહીશું કે ડાબલી ખોલવાની નહીં, ડાબલીનો મંત્ર બોલો અને એમાં ડબ દઈને ડાબલી નાખી દઈએ. એટલી વાત બોલી. મોટાએ કીધું કે પણ રહેવા દો ને, શું કામ આવે? તો કે નહીં મોટા ભાઈ, તમે એવું નહીં બોલો. 2 મહિના થયા, નાના ભાઈના લગ્ન થયા, દિવાળીએ આણું વળાવ્યું, અને પછી કારતક મહિનામાં જાત્રા શરૂ થઈ. નાના ભાઈની બહુ સાથે બધા પહોંચ્યા. મોટા ભાઈ કીધું કે મારો મિત્ર રહે છે, જવું છે આપણે? નહીં, ત્યાં તો જવું જ નથી, હવે નથી જવું. ના ના, જવું હોય તો જઈ, થેપલા ખવડાવશે એના. એ મારા ભાભી તો એમ કહેતા 50 ને લાવો ને, એવું બધું કહેતા હતા. તો કે નહીં, ત્યાં ન જવાય. આપણે હરિદ્વાર ગયા, ગોરદાદાને વિનંતી કરી, બાપજી એક વિનંતી, પૂજા કરાવો, બધું વિધિ કરાવો, પણ ડાબલી જ પધરાવી દેવાની, કારણ કે ખોલી તો હવા ક્યાંક ઉડાડીને દૂર ફેંકી દેશે, પણ ગંગામાં નહીં જાય. તો કંઈ વાંધો નહીં, ડાબલીના મંત્ર બોલશું, એમાં શું? અમારે તો મંત્રોથી તમારે પણ. સાહેબ બધા નવડાવ્યા, જનોયું પહેરાવી
ધોતી પહેરી ઉપરનું અંગ ખોલું અને આ ત્રણેય જણા ભાઈઓ બેઠા છે બધું અસ્થિ વિસર્જન કરવા માટે. અને કીધું લાવો, 3 કલાક પૂજા ચાલી, ડાબલી લાવો. અને ડાબલી કાઢી. મોટાએ કીધું મોડું એક પકડી રાખજો, પેલા 2 પકડી રાખ. મોટાભાઈને કીધું હાથ તો અડાડો. એટલે આણે એની કોણીએ હાથ અડાડ્યો. આમાં તો કોણીએ જ અડે ને, કેમ સીધી વાત છે, કોણીએ હાથ અડાડ્યો. અને ગોરદાદાએ મંત્રોચ્ચાર કર્યો જે બોલ્યા હોય તે, અને કીધું પધરાવી દો. અને હરકી પેઢી ઉપર 2-3 પગથિયા નીચે ઉતરી અને ડબ કરીને ડાબલી અંદર કરી. હાશ મોટાભાઈ, શ્રદ્ધા હોય ને, મન હોય તો માળવે જવાય, થઈ જાય. તમે આવડું અવળું બોલતા તો કે માં તો મારી હતી ને, થઈ ગયું તો સારું, પણ આ તો આવું હતું એટલા માટે હું વિનંતી કરતો. બહુ સારું. પછી તો 2-3 દિવસ રોકાણા. રોપમાં બેસી મનસા દેવીના દર્શન કર્યા, ત્યાં ગયા, આમ ગયા, ઋષિકેશ ગયા, બધે ફર્યા. અને પછી આવ્યા અને આખા ગામે ધામધૂમથી હામિયા કર્યા અને આનંદ થઈ ગયો. નાના 2 ભાઈઓ એટલો ગર્વ લે કે મોટા ભાઈ ના પાડતા હતા, નકારાત્મક વલણ, પણ જુઓ થઈ ગયું ને, ન થાય. ભલે આખી જિંદગી રામ રામ ના બોલે, એ તો ભાઈ મને એવું લાગતું હતું, બાકી થયું તો સારું થયું. સત્યનારાયણની કથા રાખી. મોટા ભાઈ અને એની પત્ની ભાભી 2 બેઠા પૂજામાં. ગોરબાપાએ સત્યનારાયણની કથા શરૂ કરી. ગામની બેન બેટીઓ, વહુવારુઓ એ ઓરડામાં જઈ અને ઓલી નાની વહુ જે આવી હતી અને કીધું તમે કેટલા ભાગ્યશાળી દીકરા, હજી તો પરણીને આવ્યા અને ત્યાં તો તમારે હરિદ્વારની યાત્રા થઈ ગઈ માના હસ્તી બધા. તો કે આ તમારા આશીર્વાદ અને મારે હરિદ્વારની તમને કેવો અનુભવ? કે ગંગા તો ગંગા કહેવાય, પણ શું અનુભવ કે આ વડીલો બધા નાતા હતા ને હું નવી એટલે મર્યાદાને લીધે ગંગાનું વહેણ આમ જાતું હતું, ત્યાં આડજમાં મને જોઈ ન શકે એટલે હું ત્યાં નાતી હતી, એમાં ગંગા માએ મને જોઈ ન શકે એટલે હું ત્યાં નાતી હતી, એમાં ગંગા માએ મને ડાબલી આપી. ઓલી જે ડાબલી આ લોકોએ નાખેલી, એ ડાબલી ડૂબી નહીં, તરતી નીકળી. માડી ડૂબી ગઈ, ડાબલી તરતી રહી ગઈ. એ ડાબલી, અને આ બિચારી ભોળી સ્ત્રી હજી નવીને એને એમ કે ગંગા માઈએ મને ડાબલી આપી. ડાબલી આપીને કીધું ક્યાં છે? કે આ છેડે બાંધેલી છે. જેઠાણી પાણી પીવા અંદર આવી, નહીં તો પૂજામાં બેઠી હતી, તો પાણી પીવા આવી અને ઓલી વચલી બહુ હતી એને કીધું મોટી બેન ડાબલી આવી ગઈ છે. કેમ આવી? કે આ લોકોએ પધરાવી અને આ નીચે નાતી હતી, એને એમ કે માતાજી પ્રસાદી આપી. અને પછી જેઠાણી બહાર ગયા અને કીધું મૂળું આમ આવો તો બોલ્યું કે કાંઈક ગોટાળો થયો છે, કાંઈક થયું છે. એ બિચારો બીતો અંદર ગયો અને પોતાના પતિને કે ડાબલી આવી ગઈ છે. કેમ આવી? તમે મૂકી. આ નાની બહુ બિચારી મર્યાદા એમાં તરતી, એને એમ કે માતાજી પ્રસાદી આપે. ગામ હોય ત્યાં આવું હોય એની અંદર આવું હોય. અને જિંદગીભર રામ નામ ન બોલે એને ગંગા પણ ન હંગરે સાહેબ. એટલા માટે ગામડામાં શું કહે ભાઈ, ધૂન કરો, ધૂન ચગાવો. ધૂનનો મૂળ અર્થ તો ધૂન છે જ કે માણસ એકાગ્ર થઈ તન્મય થઈને હરિનામ લે. પણ ધૂનનો એક અર્થ છે ધ્વનિ. હરિનામનો ધ્વનિ તમારા મગજમાં આવ્યો જાય ને એક વખત,
પછી તમે એકલા 3 દિવસ પછી નાતા હશો ને તો એ સુર અટકાશે, ધ્વનિ. કથા સાંભળો ને એનો ધ્વનિ પકડો, એનો ધ્વનિ માનો. જેમ શંખ ધ્વનિ, મુરલી ધ્વનિ, તેમ ધ્વનિનો મહત્વ. ધ્વન્યાત્મક જે વસ્તુ છે એ જ્યાદા આપણા ચિત્તમાં પકડાય. તમે ક્લાસિકલ સંગીત અથવા તો તમારો સંગીતનો શોખ હોય ને તમે સાંભળો તો પછી 8 દિવસ પછી તમારા મગજમાં એ પાછું ધૂની રમવા માંડે એ ધૂન. એટલે અહીંયા ગોપનાથ ભગવાનના પટાંગણમાં એની ધજાની છાયામાં નરસૈયાના સાક્ષાત્કારના સ્થાનમાં આ ધૂન છે તો મોકે કામ આવશે, માટે ભાવતી. तुलसीदास जी कहे, कहो कहाँ लगी कहो कहाँ लगी राम न सकरी बंदौ नाम राम रघुवर को, बंदौ नाम राम रघुवर को, हेतु कृषानु भानु हिम कर को, हेतु कृषानु भानु हिम कर को, विधि हरिहर वेद प्राण सो, विधि हरिहरमय वेद प्राण सो, अगुणयनुपम गुण निधान सो, अगुणयनुपम गुण निधान सो, बंदौ नाम रघुवर को, हेतु कृषानु भानु हिम कर को, हेतु कृषानु भानु हिम कर को, नहीं कली करम भगति विवेक, नहीं कली करम भगति विवेक, राम नाम अवलंबन एको, राम नाम अवलंबन एको, राम नाम कली अभिमत दाता, राम नाम कली
હે તું કૃષાણુ ભાનુ હિમ કરતો, રામ નામ હિત પરલોક. પરલોકમાં હિતનો એક અર્થ થાય મિત્ર, આપણી સાથે ઉભું રહે છે, મિત્ર બને. હિત માની મિત્ર અને હિત માની વેરી, શત્રુ. હિત રામ નામ પરલોકમાં આપણો હિત છે અને લોકમાં આપણા મા બાપ છે. રકાર અને મકાર, ફાધરનો રકાર અને મધરનો મકાર, એનું નામ રામ નામ છે. ફાધરમાં રકાર, મધરમાં મકાર. હિત પરલોક લોક પિતુ મારા, હિત પરલોક લોક પિતુ. વિશ્વામિત્ર મહારાજે ગર્જના કરીને કહ્યું છે, માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલો, નાન્યમ જાને નૈવ જાને ન જાને. વિશ્વામિત્ર, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર પૂરી જિંદગી વિશ્વામિત્રજીને વશિષ્ઠજીએ મહર્ષિ કહ્યા, બ્રહ્મર્ષિ ન કહ્યા. એનું વિશ્વામિત્રને બહુ માઠું લાગેલું કે આ એક મહાત્મા મને બ્રહ્મર્ષિ કેમ નથી કહેતા. બહુ કુપિત થયા વિશ્વામિત્ર. પછી થયું કે વશિષ્ઠની હિંસા કરી નાખો. એક દિવસ અરુંધતી અને વશિષ્ઠજી નદીના તટ ઉપર બેઠા બેઠા સ્મરણ કરે છે પ્રભુનું. વિશ્વામિત્રજી આવી અને આશ્રમની કુટિયામાં જોયું તો કોઈ હાજર નથી, વશિષ્ઠજી નથી. કુટિયાની પાછળ સંતાણા છે, બહાર ગયા હશે, હમણાં આવશે. થોડો સમય થયો પછી અરુંધતી અને વશિષ્ઠજી આવ્યા, કુટિયામાં બિરાજ. એમાં અચાનક વાત નીકળી. વિશ્વામિત્રે જોયું કે મને બ્રહ્મર્ષિ નથી કહેતા, એ આવી ગયા છે, સમય આવે એનો વધ કરો. એમાં અરુંધતી પૂછે છે કે સૂર્ય કરતા પણ જેના તપનો પ્રભાવ વધારે હોય, હે મહારાજ, એવા કોઈ ઋષિનું નામ તમે મને આપશો? અને વશિષ્ઠજીએ બોલ્યું, અરુંધતી, એવો ઋષિ તો એક વિશ્વામિત્ર છે. હે વિશ્વામિત્રજીએ કે આટલી મહાનતા મને, સૂર્ય કરતા પણ જેના તપનું તેજ. તમે ઘણા વખાણ કર્યા છે, એ ગાયત્રી મંત્રના દ્રષ્ટા છે, ગજબ છે વિશ્વામિત્ર. નવું સ્વર્ગ કરવાની જેનામાં એટલો મોટો પુરુષાર્થ છે મહાપુરુષનો. અને દેવી, મને ભલે બધા બ્રહ્મર્ષિ કહેતા હોય, રામ ગુરુ છું એટલે, પણ મેં આ વાતને હૃદયમાં સાચવી રાખી છે કે સાચો બ્રહ્મર્ષિ તો વિશ્વામિત્ર છે. અને હાથમાંથી હથિયાર નીચે પડી ગયા. શંકરા, ઈશ્વરા, પરમેશ્વરાની જેમ જામનગરમાં જે ઘટના ઘટી એવી જ ઘટના અહીંયા ઘટી. પીતાંબર ભટ્ટ, ઈશ્વરા પરમેશ્વરા જામનગર નરેશની કચેરીમાં રાજાના વખાણ કરવા લાગ્યા અને બધાના માથા હલી ગયા. અને પીતાંબર ભટ્ટ કાંઈ માથું ન હલાયું. અને કવિને લાગ્યું કે આ પંડિત, આ બ્રાહ્મણને મારા વખાણતા એ ગમતું. આને પછી એમ થયું કે આનો શિરછેદ કરું. અને પીતાંબર ભટ્ટને શિરછેદ કરવા માટે સંતાણા. પીતાંબર ભટ્ટના પત્નીએ કહ્યું કે આટલા મોટા ઈશ્વરના ઉપાસકને તમે કેમ વખાણ્યા નહીં માથું? તો કે મને એમ થયું કે આટલી મોટી શક્તિ છે, આ બીજો ઈશ્વર જેવો માણસ છે, પણ એ ખાલી બીજાના જ વખાણ કર્યા કરે, હરિના વખાણ નથી કરતો, એટલે મેં આમ કહ્યું. બાકી હરિના વખાણ કરે તો દ્વારકાધીશને એના આંગણામાં નાચવું પડે. આ શબ્દ પહેલા એ સાંભળ્યું છે મારવા. અને સાંભળતાની સાથે પીતાંબર ગુરુના પગ પકડ્યા છે. બાપ બોલે, હા મેં તો આટલા માટે, બાકી તમે દેવ. અને પછી હરિરસ લખ્યો ભાઈને, હરિરસનું. એવી જ ઘટના વિશ્વામિત્ર પ્રાચીન કાળમાં. વિશ્વામિત્રજીનો હથિયાર પડી ગયું, વશિષ્ઠજીના પગ પકડ્યા. બ્રહ્મર્ષિ વશિષ્ઠજી બોલા, બ્રહ્મર્ષિ આપનો જય હો, જય. એ વિશ્વામિત્રજી કહે, માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર. આખું રામ રક્ષા સ્તોત્ર.
એમણે ગાયું એવો રામ નામનો હિત કહો કહા લગી બડા રામ હા તો તુલસીની નિષ્ઠા અંકે કરો. એ માણસ એમ કહે કે રામ નામની મહિમા ક્યાં સુધી ગાઓ કે રામ પણ એના નામનું મહિમા નહીં ગાઈ શકે. આ નિષ્ઠાનું શિખર છે. આટલી મોટી નામ નિષ્ઠા આપણો ભગત બાપુ લખી ગયા કાંકરીનું આખું કાવ્ય. કુળ રાવણ તનો નાશ કીધા પછી એક દી રામને વેમ આવ્યો મુજ હાથથી પથ્થર તર્યા. આ બધો ઢોંગ કોણે ચડાવ્યો? આખું કાંકરીનું કાવ્ય. અને રામ બધું તમે જાણો છો એટલે અમારે નથી, પણ રામ પણ એના નામનો મહિમા નથી કરી શકતા. એવું એનું નામ છે. માટે તમારો જે મંત્ર હોય એને સાચવી રાખજો મારા બાપ. પણ હાલતા ચાલતા રામ 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 રામ. અને કરેલું કોઈનું નથી જતું સાહેબ. જે એને ભજશે તમારા હશે બાવાજી એ હશે તો બાપ હરિનામનો મહિમા તુલસીદાસજીએ ગાયો. એ થોડોક મેં આપની સામે. અને પછી કથાના ક્રમમાં તુલસીદાસજી આધ્યાત્મિક ઇતિહાસ રજૂ કરે છે કે આ જે રામકથા છે સૌથી પહેલા શિવે રચના કરી રામચરિતમાનસ અને હૃદયમાં રાખી. યોગ્ય સમય આવ્યો ત્યારે પાર્વતીને આ કથા સંભળાવી. આ જ કથા પછી શિવજીએ કાગ ભુસુંડીજીને આપી. ભુસુંડીએ ગરુડને સંભળાવી. પછી એ કથા ધરતી પર યાજ્ઞવલ્ક મહારાજ પાસે આવી. એમણે ત્રિવેણી સંગમ પ્રયાગમાં ભરદ્વાજ ઋષિને આ કથા સંભળાવી. અને તુલસી કહે એ કથા મેં શુકર ખેતમાં મારા ગુરુ નરહરી મહારાજ એમની પાસે મેં આ કથા સાંભળી. પણ એ વખતે મારું બચપણ, નાદાન બુદ્ધિ, મારા ગુરુ મને ત્યાં શબ્દ એટલે મેં થોડીક નિજ ગુરુની વાત આજે કરી. મેં પુની નિજ ગુરુ સન સુની કથા શું કર કે મેં મારા ગુરુ પાસેથી શ્રવણ કર્યું, મેં એનું સ્મરણ કર્યું અને છેલ્લે હું એને સમર્પિત થયો. એવો મારો જે નિજ ગુરુ એણે કૃપા કરીને મને કથા વારંવાર કહી. અને તમે વારંવાર કથા સાંભળો તો એ ધ્વનિ પેદા થાય. 9 દિવસમાં એમાં અસ્તિત્વમાં કેટલા પરિવર્તન થાય ભગવાન કરે. વિજ્ઞાન એની શોધ કરે અને એવા યંત્રો આવે 50 વર્ષ પછી કે આ 9 દિવસ હરિનામ થાય એના કેવા વાઇબ્રેશન ઊભા થાય છે. અને એ શોધાવું રહ્યું, શોધાશે. વૈજ્ઞાનિકો ઉપકરણ ઊભા કરે છે. આનું એક બહુ મોટું વાતાવરણ જામે છે. થર જામી જાય સાહેબ, થર જામી જાય. જેમ વાદળાના થર જામે એમાં એક થર. તમે કેટલા શાંતિથી સાંભળો છો, તમે કલ્પના તો કરો. દુનિયામાં ઘણી મોટી મોટી સભાઓ થાય પણ 5 જણા જાતા હોય ને આવતા હોય ને જિંદાબાદ બધું જે થતું હોય થતું. આટલી શાંતિથી ભગવત કથામાં જ લોકો બેસે છે. મેં તો કેટલી વખત આ પ્રયોગ કર્યો કે હું બોલતો બોલતો 2 મિનિટ બંધ થઈ જાઉં. એક બાજુ ઓલો દરિયો છે ને આ માનવ મહેરામણ છે. એક કોઈ ચૂ નથી કરતું. એ મોરારી બાપુનો પ્રતાપ નથી, હરિનામનો પ્રતાપ છે. આ પરમાત્માનું આ એક વાતાવરણ સર્જાય છે સાહેબ.
ભગવાન નામ, આટલી શાંતિ. હું એ જ છું. શિક્ષકની નોકરી કરતો હતો તો 30-40 છોકરાઓને એક સાથે બેસાડી નહોતો શકતો. 2ને બેસાડું ત્યાં 3 ઊભા થાય, 3ને બેસાડું તો વળી 2 ઊભા થાય. એને બદલે આ હરિનામનો પ્રતાપ. પ્રભુના આનું સંશોધન થવું જોઈએ, એને થશે. વિજ્ઞાન એ રીતે આગળ વધી રહ્યું છે ને કે આનું કે શું હતું આ. જ્યાં ભગવાનની કથાઓ થતી હોય, હજારો લોક સાંભળે. ભાગવત હોય, શિવપુરાણ હોય, દેવી પુરાણ, અમારો કોઈ પણ કથાકાર મંડાય છે ત્યારે આખું જગત એને સાંભળે છે. એવા સમયે આ એક બહુ જ મોટો સફળ પ્રયોગ છે. તો એનો એક પુરોમય. તો ગુરુ વારંવાર, મારા ગુરુએ મને કથા સંભળાવી ત્યારે મારા મનમાં એક ધ્વનિ પેદા થયો. વારંવાર સાંભળ્યું પછી એક ધૂન ઘૂસી ગઈ અને ભાષાબદ્ધ કરો. મેં એને વાત પકડી લીધી અને હું આની રચના ભાષાબદ્ધ કરીશ, મારા મનને બોધ થાય એટલા માટે. તો કથાનો ધ્વનિ પકડજો. શાસ્ત્રીય કથાના વક્તા માટે શાસ્ત્રમાં તો 6 લક્ષણો બતાવ્યા. એ 6માં તો અમે ક્યાંય ફિટ થતા નથી, કારણ કે પ્રાસાદિક વાણી હોય એમાં એ આ 6 ફિટ ન થાય. બાકી હું જાણું છું કે વક્તાએ શ્રોતા સુધી પહોંચવું હોય તો એને 6 લક્ષણો શાસ્ત્રી. 1, એણે પદચ્છેદ કરતા જવું જોઈએ. આ પહેલું લક્ષણ વક્તા માટે પદચ્છેદ કરવું. પદચ્છેદ કરો, જુદા પાડો, પછી બેયના અર્થો શ્રોતાને સમજાવવો જોઈએ કે આનું આ, આનું આ, આનું આ, આનું આ. તવાનંદ શબ્દ વક્તા બોલે તો કદાચ ન, પણ તવ પ્લસ આનંદ. તવ એટલે તું, આનંદ એટલે તારો ચહેરો. આમ એનો પાછો શબ્દાર્થ કરવો. સંધિ વિગ્રહ પણ કરવો પડે. આ બધા શાસ્ત્રીય લક્ષણો છે. આ બધું મેં જોઈ લીધું છે સાહેબ. સંધિ તમારે ક્યાં સમાસ કરવો, ક્યાં વ્યાસ કરવો, ક્યાં વિગ્રહ કરવો, ક્યાં સંધિ કરવી, આવા લક્ષણો. અને વક્તા એવો હોવો જોઈએ કે તમારા મગજમાં ધ્વનિ પેદા કરાવી દે, એક કરંટ નાખી દે તમારા મગજમાં. એવી આ મોબાઈલમાં શું નાખે, શું કહે, શું કહેવાય, હા, કથા તમારા મગજમાં એવી એક ટીપ નાખી દેશે સાહેબ, એ તમારા મગજમાં એ ઘૂમતું રહેશે.